તમે તમારી ફર્મ જે છે એનું નામ વિશ્વકર્મા ફર્નિચર જ શું કામ રાખ્યું? પછી અત્યારે અહીંયા મારા ટોટલ 9 પ્રોજેક્ટ ચાલુ છે અમદાવાદની અંદર. વાવ. સિવિલ કન્સ્ટ્રક્શનથી માંડીને એઝ એ બિલ્ડર તરીકે પણ ફરજ બજાવીએ છીએ. અત્યારે એવું નથી, આખા ગુજરાતની અંદર 69 સાઇટ મારી ચાલુ છે. વાહ. આજે પણ હું આ શૂટિંગમાંથી તરત બરોડા માટે નીકળીશ. ઓકે. બરોડા પણ મારી સાઇટ ચાલુ છે, ડભોઈમાં પણ છે, રાજપીપળામાં પણ ચાલુ છે, સુરતમાં પણ ચાલુ છે. ઘણા બધા એવા ટ્રાવેલેડ ઇસ્યુ હતા કે જે અમે સહન કરીને પાછી ક્લાયન્ટ પાસે પહોંચ્યા છીએ. અમને કોઈ કંઈથી ઇન્દોર બોલાવે તો હું ખુદ બાય રોડ જાઉં અથવા તો બાય ફ્લાઇટ જાઉં, પણ એક ફેરી ક્લાયન્ટને મળવું ને એ મારા માટે મહત્ત્વનું છે. હવે તો જો કે વિશ્વકર્મા ફર્નિચરની ઘણી બધી બ્રાન્ચીસને ઓપ્શન બેઝમાં છે, પણ શરૂઆતમાં મારા દિવસોમાં ફર્નિચર વર્ક અમારી મહિલા માટે મેઇન મુદ્દો હતો. અને છેલ્લા 3 વર્ષથી અમે કન્સ્ટ્રક્શન ફિલ્ડની અંદર બહુ સારા પ્રોજેક્ટ કર્યા છે અને સારા આર્કિટેક્ટો સાથે કર્યા છે. એવું નથી, અમે ખુદ તો ડિઝાઇન આપીએ જ છીએ, ડિઝાઇનનો કોઈ ચાર્જ પણ લેતા નથી હજી હાલની તકે પણ. તો એવું થયેલું કે તમને તૈયાર પ્લોટ આપી દીધો હોય હા, અને પછી આગળનું તમે જોઈ લો? હા, 100%. એ ક્લાયન્ટ આજે છેલ્લા 6 મંથથી મારું કામ ચાલુ છે ધોલેરાની અંદર, હજી એક પણ સાઇડ વિઝિટ નથી કરી. ઓ માય ગોડ. અને એમનું પેમેન્ટ એરાઉન્ડિંગ 55 lakhs રૂપીસ જેવું પે પણ થઈ ગયું છે. ઓનલી ફોર વિડીયો કોલ કોન્ફરન્સમાં ચલાવીએ છીએ. સાઇડ મેજોરિટી એવું નથી, પણ એક ટ્રસ્ટ હોવો પણ જરૂરી છે એના માટે. તમારી યુએસપી શું છે અને અમે શું કામ વિશ્વકર્માને ચૂઝ કરી? ઘણા બધા ક્લાયન્ટ એવા પણ આવે છે કે જે 3 BHK ફર્નિચરનું 9 લાખ રૂપિયાનું બજેટ લઈને આવે છે. કેમ કે મારે ઓનલી ફોર બિઝનેસ નથી કરવું. એક સાચી સલાહ પણ દેવા માગું છું કે ભાઈ, દેખાદેખીની દુનિયાની અંદર જો તમે સંકળાઈ જશો ને તો આની કોઈ લિમિટ નથી. 100%. કેમ કે તમારા અબજો રૂપિયા પણ ટૂંકા પડશે ફર્નિચરની લાઇનમાં. અટાણે મારું એક્સપોર્ટનું પણ કામ છે. હું પણ પ્લાયવુડ બરોબર મોકલું છું. નાઇરોબી છે, આફ્રિકાના અમુક એરિયા છે, કેનિયા છે, ત્યાં અમારું પણ પ્લાયવુડ જાય છે. એવું નથી. એઝ એ બ્રાન્ડ વિશ્વકર્મા મેં 2.5 થી 3 CRના પ્રોજેક્ટ મારી ઓફિસમાં બેસીને પણ કેન્સલ કર્યા છે બાર્ગેનિંગ પાછળ. યુઝ્યુઅલી ઇન્ટિરિયર પ્લાન કરતી વખતે ક્લાયન્ટ કઈ રીતની ભૂલો કરતા હોય છે? અત્યારે તો તમે કોઈ પણ સારા એવા આર્કિટેક્ટને મળો ને એટલે એ તમને 10 ડિઝાઇન આપે. એમાંથી 9 ડિઝાઇન તો પિન્ટરેસ્ટની જ હોય છે અને બિહેન્સની હોય છે. હા. પણ મારી દ્રષ્ટિએ જો જોવા જઈએ ને તો તાજમહેલના કારીગર ચાઇનાથી નહોતા આવ્યા. 100%. દિલ્હીની અંદર લાલ કિલ્લો છે તો એના કારીગર ચાઇનાથી નહોતા આવ્યા. ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ ઓપ્શન અત્યારે છે. અને વુડન અત્યારે જેટલું ભારતમાં વપરાય છે એટલું ક્યાંય નથી વપરાતું. પણ જનરલી એક પ્રોપર જ્ઞાન સાથે આવો. ઓકે. કેમ કે જ્યાં સુધી તમારી પાસે પૂરતું નોલેજ નથી તો ડાયરેક્ટ કોકના કોલમ કે સ્લેબ ભરી નાખજો, ત્યાં જ કોક ક્યારેક ઇસ્યુ બની જાય. હેલો દોસ્તો, આજે મિતુ ટોક્સમાં છે એક ખાસ ગેસ્ટ, રાજકોટના ભૌતિકભાઈ, વિશ્વકર્મા ફર્નિચર વર્કના ઓનર. વિશ્વકર્મા ફર્નિચર વર્ક એટલે કન્સ્ટ્રક્શનથી લઈને ફર્નિચર સુધી તમામ વસ્તુઓ એક જ જગ્યાએ. આજના પોડકાસ્ટમાં અમે એમના ક્લાયન્ટ્સ, એમના અનુભવો અને એમની લાઈફ જર્ની વિશે વાત કરેલી. તમારા માટે એમના પાસેથી એડવાઇસ બી માગેલી કે કન્સ્ટ્રક્શન વર્કમાં કેવી રીતે તમે જઈ શકો. સપનાનું ઘર બનાવવાનો પ્લાન છે તો આ એપિસોડ છે માત્ર તમારા માટે. સો વેલકમ ટુ મિતુ ટોક્સ. મારા તરફથી વેલકમ છે તમારું મિતુ ટોક્સની અંદર. આપણે શરૂઆતથી શરૂ કરીએ. તમે તમારી લાઈફ જર્ની જે છે એ કઈ રીતે શરૂ કરી? સ્કૂલિંગ તો મેં કેશોદ તાલુકાની અંદર નાની એવી સ્કૂલમાંથી મેં શરૂઆત કરી છે. પછી જનરલી આ જે બિઝનેસ સાથે હું સંકળાયેલો છું તે મારા પરિવારમાંથી તો અહીંથી કોઈ નથી, પણ જનરલી મારા મોસાળનો બિઝનેસ છે આ ફર્નિચર. અત્યારે પણ મારા મામા સુરેશ ભવન ચાંદેગ્રા જે કેશોદમાં સોમનાથ પ્લાયવુડ નામની ફર્મ ચલાવે છે. બહુ મોટું કામકાજ છે એ લોકોનું, દેશ વિદેશોમાં પણ ચાલે છે કામ, એવું નથી. એટલે ત્યારથી મને આ જનરી મળી છે. બાકી સ્કૂલમાં તો એવું કંઈ જનરલી કંઈ ખાસ હતું નહીં, કેમ કે જે તે સમયમાં મેં સ્ટડી કરતા પણ પપ્પાની ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી સ્ટ્રોંગ નથી એમ. એટલે જ્યારે તમે સ્કૂલમાં હતા ત્યારે તમને ખબર હતી કે તમે આ ફિલ્ડમાં જશો? ના, ક્યારેય પણ નહીં, વિચાર્યું પણ નહોતું. ઓકે, વિચાર્યા વગર જ? હા, ઓલરેડી. ઓકે. તો એ ટાઈમ ક્યારે આવ્યો હતો જ્યારે તમને ખબર પડી કે આપણે આ ફોર્મ ચાલુ કરવી છે? 2014 ને 2015નો ટાઈમ હતો એ. ઓકે. ત્યારે મેં શરૂઆતમાં નાના મોટા પ્રોજેક્ટ છે એ બધા હેન્ડલ કર્યા. પછી ત્યાં લોકલ જુનાગઢ સિટીની અંદર પણ વર્ક ઘણું કર્યું. ડૉક્ટર સુભાષ એકેડમીમાં પણ મેં મારું પોતાનું વર્ક છે કરી ગયેલું. અને એ પછી અમે રાજકોટ સેટલ થયા ફેમિલી સાથે. પછી પણ રાજકોટમાં પણ ઘણા બધા અસંખ્ય પ્રોજેક્ટો કર્યા. પછી અત્યારે હાલ અમદાવાદ ને બધે તમે જાણો છો કે આ કઈ બધામાં છે જ ચાલુ પ્રોજેક્ટ. રાજકોટની બહાર વિશ્વકર્મા ફર્નિચરને ફેલાવવાનો કેટલો વિચાર છે તમારો? ઘણો સારો વિચાર છે. આગામી દિવસોની અંદર અમદાવાદમાં પણ હશું અમે અને સુરતમાં પણ હશું.
તમે તમારી ફર્મ જે છે એનું નામ વિશ્વકર્મા ફર્નિચર જ શું કામ રાખ્યું? વિશ્વકર્મા સાથે ઘણી બધી કારીગર લોબી સંકળાયેલી છે. જેમ કે સૃષ્ટિના સર્જનહાર છે. સૌથી પહેલાં વિશ્વકર્મા અત્યારે જે હું ટ્રંકી પ્રોજેક્ટ કરી રહ્યો છું કે કોઈ પણ કારીગર વર્ક કરી રહ્યો છું, એમાં સૌથી પહેલાં જો કોઈ કારીગર હતા તો આ જ હતા વિશ્વકર્મા દાદાએ. એના ઉપરથી જ આપણે જનરલી રાખ્યું હતું. અને મારી કાસ્ટમાંથી, હું જે કાસ્ટમાંથી આવું છું એમાંથી પણ અત્યારે વિશ્વકર્મા અમારા ઈષ્ટદેવ છે. ઓકે, તમારી કોલેજ લાઈફ કેવી રહી હતી? નહીં, એક્સટર્નલમાં હતા એટલે કંઈ એવું બધું ખાસ External હતું. કંઈ ખાસ રહ્યું જ નહીં એમ એના જેવું. ઓકે, સ્ટડી વાઇઝ તમે શું કરેલું છે? બસ ગ્રેજ્યુએશન ઇઝ કમ્પ્લીટેડ. ગ્રેજ્યુએશન પણ શેમાં? એન્જિનિયરિંગ કરેલું? હા, સિવિલમાં. વિશ્વકર્મા ફર્નિચરના પહેલા ક્લાયન્ટ કોણ હતા? ઓમકારસિંહ જાડેજા અને ગૌરંગ ચાવડા બંને હતા. Okay, બંને પ્રોજેક્ટ મારા કમ્પ્લીટ સાથે પૂરા કર્યા છે રાજકોટની અંદર. ઓકે. અને આજે પણ એક ક્લાયન્ટ ખુશ છે બંને. અને અત્યારે જો એ જ લોકોને તમને બીજું કામ દેવું હોય તો એ લોકો આપે? હા, 100% શ્યોર. મળ્યા છે એમના હજી દાખલા છે. અને મારી પાસે કોઈ એવા સોશિયલ મીડિયામાં ઘણું એવું સારું નામ છે મારું, એવું નથી. તમે મારા ઇન્સ્ટા ફ્રેન્ડ ફોલોવર પણ જોઉં છો. આઈ થિંક વેબ પ્રમોશન પણ છે. મારી ઓફિશિયલ લારાવેલની અંદર વેબસાઇટ બની ગઈ છે. કમલેશ મોદી સાથે પણ ઘણા મારા સારા એવા યુટ્યુબર જે લોકો છે ગુજરાતના, રાજકોટના, એમની અંદર છે મારા વિડીયો. પણ સોશિયલ મીડિયાથી મને કોઈ રિપીટેડ ક્લાયન્ટનો એવું કંઈ હતું નહીં. જોકે મળ્યા છે, ઘણા મળ્યા છે, એવું નથી. પણ હકીકતમાં જે મારું જે કામ છે ને એ બધા રિપીટેડ ક્લાયન્ટનું છે. કે મેં કોકનો એક બંગલો કમ્પ્લીટ કર્યો અથવા તો એક સિવિલ હોસ્પિટલાઇઝેશન કમ્પ્લીટેડ કરી, પછી એક હોસ્પિટલ ટૂંકમાં રેસ્ટોરન્ટ વગેરેના જે કંઈ કામ કર્યા છે એ બધાના રેફરન્સ બેઝમાં મને કામ હતા. અને હજી હાલની તકે પણ એ મારો પહેલો સપોર્ટ છે. અને માઉથ પબ્લિસિટી ઇઝ ધ કી. મતલબ એના લીધે જે થાય એ તો હું તમને બતાવી દઉં આજે સોશિયલ મીડિયા ઉપર કે આવું થાય છે એનો કોઈ મતલબ નથી. પણ જ્યારે તમે મને ઓળખશો પર્સનલી ત્યારે તમને ખ્યાલ આવશે હકીકતમાં આ લોકો શું વર્ક કરી રહ્યા છે એના જેવું. અને આ ક્લાયન્ટ સાથેનો તમારો એક્સપિરિયન્સ કેવો હતો? લાઈક શરૂઆત થઈ કામની, પહેલા ક્લાયન્ટ હતા તો આપણે ઇમ્પોર્ટન્સ બી વધારે આપ્યું હોય? ઇમ્પોર્ટન્સમાં તો એવું હતું કે જનરલી ક્લાયન્ટ મારા પહેલા હતા, પણ હું ફર્નિચર સાથે સંકળાયેલો હતો. એટલે એ લોકોને ટ્રસ્ટેડમાં તો એવું કંઈ કશું હતું નહીં કે ભાઈ મારું કામ છે, બગાડ છે કે શું કરે છે, એનો કોઈ મતલબ હતો નહીં. કેમ કે એ લોકોને એમ કે ખ્યાલ જ હતો કે ભાઈ જે થશે એ બેટર થશે. કેમ કે ઓલરેડી બિઝનેસ અમારા લોહીની અંદર છે એના જેવું. પણ છતાં એ લોકોએ મને ટૂંકમાં કે સપોર્ટ પૂરતો આપ્યો હતો જે તે સમયની અંદર. અને તમારા મનપસંદ ક્લાયન્ટ કોણ છે અત્યાર સુધીની જર્નીમાં? અત્યાર સુધીની જર્નીમાં મારા મનપસંદ ક્લાયન્ટમાં તો અમદાવાદમાં અમે જે હમણાં હાલ એક 3 BHK એક જ કમ્પ્લીટ કર્યો છે, ભરતસિંહ જાડેજા છે. પછી અત્યારે અહીંયા મારા ટોટલ 9 પ્રોજેક્ટ ચાલુ છે અમદાવાદની અંદર. સિવિલ કન્સ્ટ્રક્શનથી માંડીને એઝ એ બિલ્ડર તરીકે પણ ફરજ બજાવીએ છીએ અત્યારે, એવું નથી. પણ અમદાવાદની અંદર જોવા જઈએ તો મયુરભાઈ કરીને છે, એક જે ભરતભાઈ છે, ટૂંકમાં ઘણા બધા છે અત્યારે તો. એમ અત્યારે કોઈ એવું ફેવરિટ મોડ છે જ નહીં. એનું કારણ છે કે આખા ગુજરાતની અંદર 69 સાઇડ મારી ચાલુ છે. વાહ! આ બધું મેનેજમેન્ટ તમે કઈ રીતે કરો છો? લાઈક ટીમને બિલ્ડ કરવાની, ટીમને સાચવવાની, મેનેજ કરવાનું. આમાં બધું છે ને સ્ટ્રગલ મેન ઇમ્પોર્ટન્ટ છે. અમે ઘણી બધી રાતો હાઈવે ઉપર પણ કાઢી ગયેલ છે. પહેલાં મારી પાસે શરૂઆતના દિવસોમાં મારુતિ સુઝુકી ઇગ્નિસ હતી. અત્યારે મારી પાસે કિયા સેલ્ટોસ અને ઇનોવા ક્રિસ્ટા 2 ગાડી હું વાપરું છું. તો ક્યારેક એવું જરૂરી તો નથી કે ભાઈ મારે તો ઘરે જ વર્ક કરવું છે, પણ કોઈ ક્લાયન્ટ મારા ઘરે આવીને તો કે એનો બંગલો ટ્રાન્સફર નથી કરી દેવાનો. ઓફકોર્સ જ્યાં લોકેશન છે ત્યાં મારે એક ફેરી તો જવું જ પડશે. આજે પણ હું આ શૂટિંગમાંથી તરત બરોડા માટે નીકળીશ. ઓકે. બરોડા પણ મારી સાઈડ ચાલુ છે, ડભોઈમાં પણ છે, રાજપીપળામાં પણ ચાલુ છે, સુરતમાં પણ ચાલુ છે. એટલે ઘણા બધા એવા ટ્રાવેલેડ ઇસ્યુ હતા કે જે અમે સહન કરીને પાછી ક્લાયન્ટ પાસે પહોંચ્યા છીએ. અને ક્લાયન્ટને એક સંતોષકારક માટે એવું નથી કે ભાઈ તમને સવારે કીધું ને તમે સવારે પહોંચી જાઓ. હવે અમારી પાસે કોઈ હેલિકોપ્ટર તો છે નહીં, જે ટ્રાવેલિંગનો ટાઈમ લાગે છે એ લાગે છે, પણ છતાં એનો જે ટાઈમ અમે સાચવીને ગયા છીએ. અને મારે વર્ક કરવું છે એટલે અહીંયા ગયા છીએ એના જેવું છે. કન્સ્ટ્રક્શન અને ફર્નિચર તમે બંને કરો છો, રાઈટ? આ બંનેમાંથી તમને વધારે કરવું શું ગમે છે? આઈ થિંક કન્સ્ટ્રક્શન ધ બેસ્ટ ઓપ્શન. એનું કારણ છે કે ફર્નિચર તો એની પાછળ પાછું મારું છે જ. ચાલો તમે સિવિલ વર્ક કરાવો પછી મને જે આપો છો તો એમાં ઘણા બધા અત્યારે કેવું છે કે કડિયા લાઇનની અંદર જોવા જાય ને તો નાના મોટા મેજર એ લોકો નથી ગણતા.
જેમ કે ના ફેર આવે છે, ઇંચના ફેર આવે છે, એને કડિયા કામને કંઈ મતલબ નથી. અમારી નજરની અંદર જો એ બેસ્ટ થશે ને તો તમારું સિવિલ વર્ક પણ 100% બેટર થશે એની જવાબદારી એક લઈએ છીએ. હવે તો જો કે વિશ્વકર્મા ફર્નિચરની ઘણી બધી બ્રાન્ચીસને ઓપ્શન બેઝમાં છે, પણ શરૂઆતમાં મારા દિવસોમાં ફર્નિચર વર્ક અમારી મહિલા માટે મેઇન મુદ્દો હતો. અને છેલ્લા 3 વર્ષથી અમે કન્સ્ટ્રક્શન ફિલ્ડની અંદર બહુ સારા પ્રોજેક્ટ કર્યા છે અને સારા આર્કિટેક્ટો સાથે કર્યા છે. એવું પણ નથી, અમે ખુદ તો ડિઝાઇન આપીએ જ છીએ, ડિઝાઇનનો કોઈ ચાર્જ પણ લેતા નથી હજી હાલની તકે પણ એના કરતાં બેટર જો તમારી પાસે આર્કિટેક્ટ હોય તો પણ અમે કામ કરીએ છીએ. ઓકે, એટલે કસ્ટમાઇઝ બેઝમાં બેસ્ટ ઓપ્શન છે. તો એવું થયેલું કે તમને તૈયાર પ્લોટ આપી દીધો હોય હા, અને પછી આગળનું તમે જોઈ લો? હા, 100%. અત્યારે તમે વાત નહીં માનો, ગુજરાતની અંદર એક સિટી મોસ્ટ ડેવલપ છે જે ઓલ ઓવર ગુજરાતની જનતા જાણે છે, ધોલેરા. હા. ત્યાં મેજોરિટી ક્લાયન્ટ મારા જે છે એ NRI છે. નેહાબેન ફળદુ કરીને છે એક, જે UK લેસ્ટરની અંદર છે. ત્યાંના એક આખા ટોટલ 14 વિલા એ લોકોએ મને પ્રોવાઈડ કર્યા છે કે ભૌતિકભાઈ તમે છે ને આ બધું તમે હેન્ડલ મને કરી આપો. એ ક્લાયન્ટ આજે છેલ્લા 6 મંથથી મારું કામ ચાલુ છે ધોલેરાની અંદર, હજી એક પણ સાઇડ વિઝિટ નથી કરી. ઓ માય ગોડ. અને એમનું પેમેન્ટ એરાઉન્ડિંગ 55 lakhs રૂપીસ જેવું પે પણ થઈ ગયું છે, ઓનલી ફોર વિડીયો કોન્ફરન્સમાં ચલાવીએ છીએ. એટલે સાઇડ મેજોરિટી એવું નથી, પણ એક ટ્રસ્ટ હોવો પણ જરૂરી છે એના માટે. અને વિશ્વકર્મા ફર્નિચર ઉપર બ્લાઇન્ડ ટ્રસ્ટ કરી શકાય એવો છે? 100% કરી શકાય. તમારી યુએસપી શું છે અને અમે શું કામ વિશ્વકર્માને ચૂઝ કરીએ? માર્કેટની અંદર ઘણા છે, સિવિલ કન્સ્ટ્રક્શન પણ મળશે, ફર્નિચર પણ મળશે, પણ જો બધું એકસાથે મળી શકે ને તો એ બેસ્ટ ઓપ્શન મારું એકનું છે. પણ એક છે કે તમારે સચોટ કામ કરવું હોય તો રાજકોટની અંદર મારી 2 ઓફિસ ચાલુ છે, એક કોઠારિયા નાકા અને બીજી ગોંડલ રોડ ઉપર. હું મેન સિટીમાં પણ બેઠો છું, એવું નથી. પણ ટ્રસ્ટ માટે તો નહીં, પણ એક બેસ્ટ વર્ક માટે જો તમે ઓપ્શન તરીકે સ્વીકારવા માગો છો તો વિશ્વકર્મા ફર્નિચર ઇઝ ધ બેસ્ટ ડીલ, એના જેવું છે. ઓકે, કોઈ ક્લાયન્ટ એવું આવે તમારી પાસે કે અમારું તો આટલું જ બજેટ છે અને આમાં અમને આટલી ડિઝાઇન, આટલું ઇન્ટિરિયર, આવે છે, આટલું કન્સ્ટ્રક્શન જોઈએ છે, તો તમે એને કેવી રીતે ટેકલ કરતા? ઘણા બધા ક્લાયન્ટ એવા પણ આવે છે કે જે 3 BHK ફર્નિચરનું 9 લાખ રૂપિયાનું બજેટ લઈને આવે છે. ઓહો. પછી અમે એને બેસ્ટ ઓપ્શન આપીએ છીએ કે ભાઈ વુડનમાં તો પોસિબિલિટી નથી, અમે તમને રેફરન્સીસ આપીએ કે જે PVCના ફર્નિચરના બેટર. અમે નથી કરતા વુડન, અમે PVC બેઝમાં કામ નથી કરતા. આઈ થિંક સ્ટ્રેન્થ છે ને એ મેઇન મહત્વનો મુદ્દો છે. અને કોઈ પણ માણસે 10-12 લાખ રૂપિયા ભેગા કર્યા છે. અને એક તો અત્યારે ક્લાયન્ટમાં કેવું છે કે એક તો જનરલી હોમ લોન ચાલુ હોય છે અને ઓલરેડી એનું જે કંઈ સેવિંગ છે ને એ ફર્નિચરમાં બગાડે છે. ક્લાયન્ટ રિયાલિટી અત્યારે આ છે જે હું સ્વીકારું છું, કેમ કે મારે ઓનલી ફોર બિઝનેસ નથી કરવું. એક સાચી સલાહ પણ દેવા માગું છું કે ભાઈ દેખાદેખીની દુનિયાની અંદર જો તમે સંકળાઈ જશો ને તો આની કોઈ લિમિટ નથી. 100%. કેમ કે તમારા અબજો રૂપિયા પણ ટૂંકા પડશે ફર્નિચરની લાઇનમાં. કોઈ એમ કહે છે કે મારી પાસે 5 કરોડનું બજેટ છે, તમે મને બેસ્ટમાં બેસ્ટ બનાવી આપો, તો પણ એ અશક્ય વસ્તુ છે, કેમ કે આનો કોઈ અંત નથી એમ. એટલે પણ ઘણા બધા ક્લાયન્ટ એવા પણ આવે છે કે તમે મારું એટલામાં પૂરું કરી દેશો ભૌતિકભાઈ? એટલે હું એને એટલું કહું છું કે મારે બનતી મહેનત કરીશ, પણ તમારા માટે અત્યારે બેસ્ટ ઓપ્શન આ છે કે તમે PVCમાં ટ્રાન્સફર થાવ એમ. કેમ કે જનરલી એને આપણે એવું કહીએ ને કે તમારું બજેટ નથી મને હાયર કરવાનું, તો એને પણ થોડુંક ઓકવર્ડ લાગે, પણ હકીકતમાં એ પોસિબિલિટી છે જ નહીં એમ. ગોટ ઇટ. જોજો, બેસ્ટમાં બેસ્ટ ડૉક્ટર હશે ને એને કીધે ખ્યાલ હશે કે ભાઈ મારી કીધે આ ઓપરેશન સક્સેસ જશે, તો પણ એ તમને એવું નહીં કહે કે ના 100% થઈ જશે. એવું તમે અહીંથી બોમ્બે લીલાવંતી સુધી વયા જાઓ, હું મારી બનતા પ્રયત્ન કરીશ. એઝ એન ઓનર આઈ ફીલ કે તમે દરેક સાઇટ વિઝિટ ના કરી શકો, તો તમે આ વસ્તુને કઈ રીતે મેનેજ કરો છો? અરે ટાઈમ લિમિટ આપી દઉં છું. આજે હું બરોડા છું તો હું આવતા વીકમાં અમદાવાદ વિઝિટ કરી શકું છું. કેમ કે મારું રેસિડેન્ટિયલ એડ્રેસ અમદાવાદ પણ છે અને રાજકોટ પણ છે, બંને જગ્યાએ છે રેસિડેન્ટિયલ. એટલે અમદાવાદથી મારે ક્યારેક બરોડા હોય છે તો હું ત્યાંથી પતાવી શકું છું. પછી બોમ્બે સાઈડ છે, અત્યારે કાંદીવલી વેસ્ટમાં પણ ઘણા પ્રોજેક્ટ ચાલુ છે, તો ત્યાં પણ આપણી કીધે વિઝિટ થઈ જાય છે. બાકી તો એઝ એ ફ્લાઇટ છે, અત્યારે ઘણા ટ્રાવેલિંગના ઓપ્શન્સ છે. અને અમદાવાદ ધ બેસ્ટ સેન્ટર છે અત્યારે, તમને ખ્યાલ છે તો? 100%. એટલે તમે બધી જગ્યાએ વિઝિટ તો કરો જ છો? હું જ ખુદ કરું છું.
હજી સુધીમાં એવો એક દાખલો નથી. વાવ. અમે આ ફર્મ ચલાવીએ છીએ ને, અમને કોઈ કંઈથી ઇન્દોર બોલાવે તો હું ખુદ બાય રોડ જાઉં અથવા તો બાય ફ્લાઇટ જાઉં. પણ એક ફેરી ક્લાયન્ટને મળવું ને એ મારા માટે મહત્ત્વનું છે. વર્ક ચાલુ થઈ ગયા પછી ફોન ઉપરથી કોર્ડિનેટ કરવું, વિડીયો કોલથી કોર્ડિનેટ કરવું એ બધું થઈ શકે છે, ઓપ્શન છે. પણ તો પણ હજી હાલની તકે મારા જ્યાં જ્યાં પ્રોજેક્ટ ચાલુ છે ત્યાં 1 વીકની અંદર હું હાજર રહું છું. વાવ. પછી એ પ્રોજેક્ટ દુનિયાના કોઈ પણ છેડે હોય. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ એકચ્યુઅલી. હા, એનું કારણ છે કે આપણી ઉપર ક્લાયન્ટે ભરોસો મૂક્યો છે એક્ઝેક્ટલી. અને એના પૈસા છે એ આપણે કંઈ થોડાક વેડફી નાખવાના એ છે. જ. અને ઘર એવી વસ્તુ છે કે લાઈફમાં માણસ એક જ વાર બનાવતું હોય કે હા, મારા અરે, સપનાનું ઘર આવું હોય. કેવા કેવા સપના જોવે છે client. હા. તમે જોયું, અમે તો રિયાલિટી ફીલ કર્યું છે કે માણસે પોતાની આખી જિંદગીની સેવિંગ પણ નાખી દીધી છે. એવું નથી. અમે એને પણ બેસ્ટમાં બેસ્ટ, મારો જવાબ એવો હતો કે તમે અત્યારે છે ને થોડોક સમય સાચવીને ખર્ચો કરો, કેમ કે આનો કોઈ અંત નથી અને હું કંઈ કમાવા બેઠો નથી. એવું નથી કે મારે મારું ઘર ભરી લેવું કે આ કરી લેવું, એવો મારો કોઈ હેતુ છે જ નહીં. મારી તો સોશિયલ મીડિયા નહોતું ત્યારે પણ એટલી સાઈડો ચાલુ હતી અને આજે છે તો એટલી જ સાઈડો ચાલુ છે. 5-10 ઉપર નીચે થઈ હશે કદાચ સોશિયલ મીડિયાના ટ્રેન્ડિંગ મુજબ, બાકી ત્યારે પણ અમે એ જ રિયાલિટીમાં હતા ને આજે પણ એ જ રિયાલિટીમાં છીએ. તમારું સોશિયલ મીડિયાનું મેન્શન કર્યું તમે, જે બહુ જ સ્ટ્રોંગ છે, એ તમે કઈ રીતે મેનેજ કરો છો? હું છે ને પોસ્ટ મારી જાતે જ બનાવું છું. કેનવા પ્રોમાં હું આઈ થિંક પોસ્ટ બનાવું છું અને અમુક નોર્મલ રીલ્સ છે તો મારી બધી હું મારી સાથે જ અપલોડ કરું છું. મારી પાસે કોઈ એવી એજન્સી છે જ નહીં કે ભાઈ મને તમે હેન્ડલ કરી આપો. આઈ થિંક હેશટેગથી માંડીને રીલ અપલોડિંગ સુધી, બધી વસ્તુ રીલ તમે જ એડિટર કરો છો. સુધી બધું કામ મારી હું મારી સાથે કરું છું. રાત્રે એમાં મારે જ મોડું થઈ જાય છે કેમ કે સવારેથી સાંજ સુધીમાં બધા ક્લાયન્ટનું જોવાનું, વળી પાછો ઘરે પહોંચું તો કઈ સાઈડ ઉપર ક્યાં કેટલું કામ થયું છે એ જોવે છે. હવે તો જો કે મેનેજિંગ ટીમ છે, ડાયરેક્ટર છે, મારી ઓફિસની અંદર સીએ છે, બધા પોતપોતાનું કામ સંભાળે છે અને સારી એવી મહેનતાથી કરે જ છે. અત્યારે તો ગ્રાફિક ડિઝાઇનર પણ મારી ઓફિસમાં જ બેસે છે, એવું નથી. એટલે ઓલમોસ્ટ સેટઅપ છે, પણ છતાં મારી નજર એક હોવી જોઈએ. જ્યારે તમે આ ફિલ્ડમાં આવ્યા ત્યારે તમારા પેરેન્ટ્સનો રિસ્પોન્સ કેવો હતો? સારો જ સપોર્ટિવ હતો. હતો કે પછી આ ના કર બેટા આમાં જા? ના, એવું કશું હતું નહીં. કેમ કે મમ્મીનો રિસ્પોન્સ જ એવો હતો, કેમ કે મામા સાથેનો બિઝનેસ સંકળાયેલો છે ને, એટલે મમ્મી ઓપ્શન બેઝમાં કંઈ હતા જ નહીં એમ કે ભાઈ આ કરવાનો કોઈ વિચાર નથી. અને જોબ વાળું તો સીન જ નહોતો. નહીં, એ તો વિચાર્યું પણ નહોતું. કેમ કે એ સમયની અંદર જોબ જોવા જઈએ ને તો ઘણા બધા એવું થતું હતું કે હું ઓલી જગ્યાએ ફોર્મ ભરું, આ જગ્યાએ એપ્લાય કરું, પછી મળે ના મળે, અથવા તો ક્યાંક ગવર્મેન્ટ અધિકારી તરીકે ક્યાંક બહાર આપણે ફરજ બજાવતા હોય તો પછી ઘરનું ટ્રાવેલિંગ છે એ બધું. એઝ આઈ હર્ડ કે તમે ક્વોલિટી કેવી રીતે નક્કી કરો છો? તમે એશિયન પેઇન્ટ યુઝ કરો છો, તમે એસ્ટ્રલ પાઇપ યુઝ કરો છો, વાય ધીઝ કંપનીઝ? જો આમાં એવું છે કે કોઈ પણ કંપની છે ને જવાબદારી લઈ છે ને એની ઉપર મારો પહેલો ભરોસો છે. પ્લાયવુડની અંદર સેન્ચુરી છે, એનાથી આગળ જોવા જઈએ તો ગાંધીધામનું પ્લાયવુડ બેસ્ટ આવે છે. સેન્ચુરીનું પણ કંઈ નથી આવતું એવું આપણે ગુજરાતની અંદર ગાંધીધામ સિટી છે કે જ્યાં ટોટલ 600 થી 30 ફેક્ટરીઓ આસપાસ છે પ્લાયવુડ મેન્યુફેક્ચર, અને મેજોરિટી પ્લાયવુડ એક્સપોર્ટ કરે છે. ઓકે. અટાણે મારું એક્સપોર્ટનું પણ કામ છે. હું પણ પ્લાયવુડ બરોબર મોકલું છું. નાઇરોબી છે, આફ્રિકાના અમુક એરિયા છે, કેનિયા છે, ત્યાં અમારું પણ પ્લાયવુડ જાય છે, એવું નથી. એઝ એ બ્રાન્ડ વિશ્વકર્મા. પણ સ્ટેબિલિટી પહેલાં મેઇન જોવાની છે કે ઓલમોસ્ટ ક્લાયન્ટની બજેટની અંદર આ સમાવેશ થઈ જાય છે કે નથી થતો. પછી એને બંનેના હું ગેરફાયદા કહી દઉં છું. કોઈક અમુક ક્લાયન્ટ મને એવું પ્રેશરાઇઝ કરે છે કે તમે નોન બ્રાન્ડ વાપરો, શું પ્રોબ્લેમ છે? હું કહું છું પછી ક્યાં તમને ઇસ્યુ છે? અરે ભાઈ તમે અત્યારે કહેશો, 5 વર્ષ પછી તમે અમને જ બદનામ કરશો. હા, બરોબર છે. એના જેવું છે કે અમે તો આની જોડે કામ કરાયું હતું અને પછી કોઈ મટીરિયલ ના ડિપેન્ડેટ કરે ને. એક્ઝેક્ટલી. યુઝ્યુઅલી ક્લાયન્ટનો એક્સપિરિયન્સ કેવો હોય છે 5 વર્ષ પછી, 10 વર્ષ પછી? હા, 100% મજા આવી છે. એનું કારણ છે કે સ્ટ્રેન્થ આપણે જે આપીએ છીએ એ સારી છે. બીજા નંબરમાં કે ક્લાયન્ટના કોઈ ઇસ્યુ હોય તો એક વસ્તુ અલગ છે, બાકી હજી સુધીમાં અમારી ક્યાંય ફરિયાદ કે એવું કશું છે નહીં, મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી. યુઝ્યુઅલી દરેક બિઝનેસનો કંઈક એથિક હોય છે. તમારો એવો બિઝનેસ એથિક કયો છે જે તમે ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરતા? સ્ટ્રેન્થ છે, પછી પાર્ટી સાથે બજેટમાં છે, એ રીતે. હું છે ને બાર્ગરિંગને માનતો નથી. હું તમને જે રેટ આપું છું, માનો નહીં કે તમારી પાસે સિવિલ કન્સ્ટ્રક્શનનો એક સાઇટ છે, ખુલ્લો પ્લોટ છે,
મેં તમને બજેટ આપ્યું છે કે ભાઈ એરાઉન્ડ 62 lakhs રૂપીસની એરાઉન્ડ તમારું જે કંઈ છે એ બધું પતી જશે, મીન્સ કે સિવિલ વર્ક પતશે એમ. 3 BHK તમે કોન્સેપ્ટ ઉપાડો તો જનરલી એટલા થતા હોઈએ. હવે એમાં તમે મને એવું ના કહી શકો કે ભૌતિકભાઈ 55 લઈ લ્યો, કેમ કે મારે કોઈ મટિરિયલમાં કોઈ ગોલમાલ કરવી નથી. એટલે હું બાર્ગેનિંગને નથી માનતો. એના માટે હું પ્રોજેક્ટ જવા દઉં છું. મેં 2.5 થી 3 CRના પ્રોજેક્ટ મારી ઓફિસમાં બેસીને પણ કેન્સલ કર્યા છે બાર્ગેનિંગ પાછળ. ત્યારે એ ક્લાયન્ટનું કહેવાનું એવું હતું કે ભૌતિકભાઈ 5 લાખ રૂપિયા માટે તમે 2-2.5 કરોડ રૂપિયાનું કામ જવા દેશો. પણ મારો એનો જવાબ એ હતો કે હકીકતમાં એવડા ગાળા નથી. પહેલી વસ્તુ તો અમારું પ્રોફિટ ઓફ માર્જિન એટલું ના હોય ને. તમારું બજેટ 2 કરોડનું છે તો 2 કરોડ અમારા થોડા ઘરમાં લઈ જવાના છે. બરોબર છે. અમારે મટીરિયલ પણ ડેવલપ કરવાનું છે, માણસોને જે કંઈ છે એ ચૂકવવાના છે, એક સારી ગુણવત્તા સાથે કામ કરી દેવું છે, એવડી જવાબદારી લઈને બેઠા છીએ. એટલે બાર્ગેનિંગનું ઓપ્શન્સ નથી આપણા માટે બેઠા, અને દેતા જ નથી એમ, બાર્ગેનિંગ કરતા જ નથી એવું પણ તમે કહી શકો છો. યુઝ્યુઅલી ક્લાયન્ટને જ્યારે તમે સમજાવતા હોય ત્યારે તમને સૌથી મોટી ચેલેન્જ શું આવે છે? ડિઝાઇનિંગ ઓપ્શન્સ. ઓકે. એમ કે ક્લાયન્ટને હવે સરળવું અત્યારે આ દુનિયાની અંદર તો ઘણું સરળ થઈ ગયું છે. પહેલાં અમે જે તે સમયમાં વર્ક કરતા ત્યારે ઓનલી ફોર 2D હતા. અત્યારે તો 3Dનો જમાનો છે, અને હવે તો AIનો પણ જમાનો છે, એના જેવું છે. એટલે ક્લાયન્ટ 99% તો ચોઈસ એની પોતાની લઈને આવે છે. ઓકે. કે મેરે એક મારા માસીના દીકરાની આ જે બેડરૂમ છે ને એવો મારે બનાવવો છે. પછી ત્યાંથી ફોટા પડાવી લે, અમને પ્રોવાઈડ કરે કે જોઈ લો, અથવા તો અમને ત્યાં બોલાવે, એવા પણ દાખલા છે. એટલે એ અત્યારે નોર્મલ જેવું છે કે ભાઈ કોઈ એવું ખાસ અગત્યનું હતું નહીં એમ. આર્કિટેક્ટની વ્યાખ્યા એવી છે કે જનરલી ક્યાંય ના હોય એ બનવું જોઈએ. કેમ કે તમારી બોડી પ્રમાણે તમારો બેડ હોવો જોઈએ. જનરલી આવા બધા મુદ્દા છે, પણ અત્યારે એ જમાનો નથી અને કોઈ વર્ક નથી કરતું. અત્યારે તો તમે કોઈ પણ સારા એવા આર્કિટેક્ટને મળો ને એટલે એ તમને 10 ડિઝાઇન આપે. એમાંથી 9 ડિઝાઇન તો પિન્ટરેસ્ટની જ હોય છે અને બિહેન્સની હોય છે. તમારે કયા કલરનો શર્ટ પહેરવો છે એ તમને પિન્ટરેસ્ટ બતાવે છે અત્યારે જમાના મુજબ. હકીકત છે, આ આપણે જાણીએ છીએ અને સ્વીકારે, સત્ય સ્વીકારવું એ કંઈ ગુનો નથી, એના જેવું છે. એટલે કોઈ આર્કિટેક્ટનો મતલબ જ નથી આ કે પિન્ટરેસ્ટ વાપરવું. સિવિલ એન્જિનિયર તરીકે અને આર્કિટેક્ટ તરીકે જો હું કહું છું ને તો તમારા ઘરે જે હોય છે ને એ મારા ઘરે ના હોવું જોઈએ. કેમ કે તમારી પસંદ અલગ છે, તમારી બોડી સાઇઝ અલગ છે, મારી બોડી સાઇઝ અલગ છે. મારે 62 ઇંચનો સોફો મારા ઘરે છે, તમારી ઘરે જાય તો તમારી હાઇટ થોડીક નાની હોય તો તમારે એ રીતના બેટર લેવું પડે. એટલે આર્કિટેક્ટની વ્યાખ્યા આવી છે, પણ જનરલી સમજતા નથી ક્લાયન્ટ. એ એવું કહે છે કે સરસ લાગવું જોઈએ, સારું લાગવું જોઈએ, કમ્ફર્ટ આવવું જોઈએ, બસ આ બધી વસ્તુ છે. તમે શું નવું કર્યું છે ને એની સામે કોઈ મતલબ જ નથી અત્યારે આ દુનિયાની અંદર. ડુ યુ ફીલ કે વધારે પૈસા દેવાથી સારું અને વધુ ડિઝાઇનવાળું જ કામ મળે? નટરાજ કંપની છે ને એ પેન્સિલ બનાવે છે, પણ એનો સંચો નથી બનાવતી. એટલે એના જેવું છે કે હરેક વસ્તુની એક સમય મર્યાદા હોય છે. ક્યારેક આપણા દેશમાં પણ નહીં, અત્યારે લોકો એવું વિચારે છે કે અમે ચાઇનાથી ફર્નિચર ઇમ્પોર્ટ કરીએ ભૌતિકભાઈ તો તમારા કરતાં કેમ સસ્તું પડે છે. હવે એક રીતે મેં એક ક્લાયન્ટ, હું આ જનરલી કોઈને સમજાવવા માગતો જ નથી, કેમ કે મારી નજરમાં કોઈ અણસમજ માણસ છે જ નહીં, બધા સમજુ જ છે. એના જેવું છે કે ભાઈ ફર્નિચર ચાઇનાથી અમે હેન્ડલ કરીએ તો તમને શું વાંધો છે? તમારી પાસે તો પોતાનો ISO કોડ છે, તો અમને ઇમ્પોર્ટ કરી દો ને. ફોસાંગથી છે, સંઘાઈથી છે, ગોંજાવથી છે, સારી એવી કન્ટ્રીઓમાં અત્યારે ફર્નિચર થાય છે. પણ મારી દ્રષ્ટિએ જો જોવા જઈએ ને તો તાજમહેલના કારીગર ચાઇનાથી નહોતા આવ્યા. 100%. દિલ્હીની અંદર લાલ કિલ્લો છે તો એના કારીગર ચાઇનાથી નહોતા આવ્યા. ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ ઓપ્શન અત્યારે છે. અને વુડન અત્યારે જેટલું ભારતમાં વપરાય છે એટલું ક્યાંય નથી વપરાતું. તમે આ વાતનો વિશ્વાસ નહીં કરી શકો કે કલ્પના બહારનું વુડન આવે છે. ઓકે. ઘણા દેશોમાંથી ઇમ્પોર્ટ થાય છે ખાલી વુડ, જેને કન્ટેનર ટુ લોડિંગ થાય છે. તમે ગાંધીધામ નેશનલ હાઈવે ઉપર ક્યારેક બેસો ને તો તમને ખ્યાલ આવે કે હકીકતમાં લાકડાની શું વેલ્યુ છે. અત્યારે મળતું નથી. શાક સીસમની તો વાત દૂર રહી, અત્યારે પાઇનવુડ ગોતવું ને એ પણ અઘરું થઈ જાય છે. ઓકે. એના જેવું છે. સારું મળે છે માર્કેટની અંદર, મલેશિયન શાક છે, ટીકવુડ છે, ઘણા લાકડા મળે છે, પણ જે પહેલાં જેવો અત્યારે ટૂંકમાં ટ્રેન્ડ નથી, એના જેવું છે. પણ ચાઇનાથી વુડન મંગાવવું એના કરતાં બેટર ઓપ્શન છે કે અહીંનું આપણે વુડન વાપરીએ, જે સારું છે, બેટર ક્વોલિટીનું છે, બેસ્ટમાં બેસ્ટ છે અને જે વધારે ટકાઉ છે. વધારે ટકાઉ છે.
સારું છે. જો ઇન્ડિયાની તમે સિટી કન્વોલ્યુશનની અંદર વાત કરો ને તો લખનઉ ઇઝ ધ બેસ્ટ ફર્નિચર વર્ક. ઓકે. યુપીની અંદર એ સિટી છે લખનઉ કરીને, તમે નામ સાંભળ્યું છે, ઉત્તર પ્રદેશની સાથે એમાં જ છે. એટલે તો ત્યાં જે કારીગર વર્ક જે મળે છે ને એ ગુજરાતની અંદર એવું વર્ક પોસિબલ નથી. ઓકે. આવું છે. પછી મકરાણા સાઈડ તમે જાઓ તો ત્યાં તો મારું કન્સ્ટ્રક્શનનું પણ છે, એટલે એના વિશેનું પણ તમને નોલેજ થોડું ઘણું આપીશ કે મકરાણા જેવો માર્બલ હજી સુધીમાં ક્યાંય નીકળ્યું નથી. વાવ. અને રાજસમંદમાં જે ઇટાલિયન છે, હવે તો જો કે કિશનગઢ ને બધા બુતરા માર્બલ છે સારી, અમે પણ કામ કરીએ છીએ ઇટાલિયન સાથે. એવું નથી કે ઘણી બધી કંપનીઓ હવે ઇટાલિયન માર્બલનો ટ્રેન્ડ ધરાવે છે કે અમે ઇટાલિયન માર્બલ બેસ્ટ છે અમારા ઘર માટે. ભૌતિકભાઈ તમે આવો ખરીદીમાં અમારા ભેગા, જાઉં છું, કરાવું છું, પણ મારું પહેલી ટ્રાય એવી રહેશે કે ઇન્ડિયન માર્બલ વાપરો એમ. જ્યારે તમે પ્રોડક્ટ ચૂઝ કરવા જતા હોય કે ફેમિલી સાથે શોપિંગ પર જતા હોય, ત્યારે તમે કઈ રીતે પ્રોડક્ટ ચૂઝ કરો છો? કેમ કે તમારે ફેમિલીના દરેક મેમ્બર્સને ખુશ રાખવાના છે, સેટિસ્ફાઈડ રાખવાના છે, ત્યારે તમારા માટે સૌથી મોટું ચેલેન્જ શું આવે છે? સૌથી પહેલાં તો વાત કરીએ તો અમારી શરૂઆત તો છે ને કિચનથી હોય છે. એમ કે મેઇન મુદ્દો આખા બંગલોની અંદર કે વિલાની અંદર કે ફ્લેટની અંદર કિચનમાં જ મેન લેબર હોય છે. કેમ કે જે પણ લેડીઝ હોય છે ઘરની, હવે એક ક્લાયન્ટમાં સવારમાં ઉઠીને એક જ ઝઘડા થતા હોય કે ભાઈ કિચન મારું તમે આ રીતનું બનાવજો. કિચનના 10 પ્લાન ફરે છે ફ્લેટના, એવા છે મારી પાસે, હજી ઓન પેપર રેકોર્ડ છે કે 10 ડિઝાઇન કિચનની ફરે છે. 50% વર્ક કમ્પ્લીટેડ થઈ ગયા પછી પણ ચેન્જ થાય છે. કિચન તો મારે આવું જ જોશે, આ તો કલર કંઈક ડિફિકલ્ટ લાગે છે. ભૌતિકભાઈ, અરે તમે સિલેક્ટ કર્યો છે, અમારી ચોઈસ નથી, અમારે નથી રહેવું અહીંયા, તમે કીધું છે કે આ વાપરો એટલે અમે એ મટીરિયલ વાપર્યું છે. તો પણ એવા ઓપ્શન્સ થાય છે, પણ છતાં અમે એ ફેમિલીને બેટર રાખીએ છીએ કે ભાઈ કંઈ વાંધો નહીં, ચેન્જ કરીએ આ રીતે હેન્ડલ. પણ કિચન જ સૌથી મેન મહત્ત્વનો મુદ્દો એ છે ફર્નિચર લાઇનની અંદર જોવા જઈએ તો. કેમ કે ઘરની ગૃહિણી ત્યાં કામ કરતી હોય છે અને એને જ્યાં સુધી મગજમાં ના બેસે ને ત્યાં સુધી આપણું બધું કામ નકામું છે. હા, બરોબર છે. પછી તમે કદાચ ત્યાં 10 થી 12 લાખ રૂપિયાનો સોફા કનેક્ટેડ કર્યા હોય તો એનો કોઈ મતલબ નથી. ટાઈમ સાથે તમે તમારા કામ કરવાનો અંદાજ જે છે બદલો છે કે પહેલેથી તમે આ જ રીતે કામ કરતા હો છો? નહીં, મારું જીવન અને મારું સ્ટેબિલિટી પહેલેથી એક જ છે. હું આ જ વ્યવસાયમાં છું અને આ જ છે પહેલેથી. મેં કોઈ કપડામાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કર્યું, મેં ક્યારેય કોઈ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ નથી કર્યું, કે મેં મારો રીડિંગ ટાઈમ કોઈ દી બદલ્યો નથી. મારું યરલી મોર્નિંગ સવારે 11 વાગે થાય છે નોર્મલ ડેના હિસાબે, કે આજે મારે કંઈ કામ નથી તો હું 11 વાગે ઉઠું છું. જે અમારા કોઈ ફેમિલી મેમ્બરોને પસંદ નથી તોય હું ઉઠું છું. એ મારો પર્સનલ રિવ્યુ છે. બરોબર છે. કેમ કે મારું કામ છે એ બધું 11 વાગ્યા પછી સ્ટાર્ટ થાય છે. હવે મારે એક જયપુરની અંદર એક હોસ્પિટલનું કામ ચાલુ છે. હવે એ ડૉક્ટર સવારે 9 વાગ્યામાં હું એને ફોન કરું તો મારો ફોન ના ઉપાડે. કોઈ આર્કિટેક્ટ છે, કોઈ સિવિલ એન્જિનિયર છે જે મારી સાઈડ ઉપર અત્યારે કામ કરતા હોય છે, તો એ બિચારા રાત્રે 3-4 વાગ્યા સુધી વર્ક કરે છે. કેમ કે એઝ એ પીસી, એઝ એ કોમ્પ્યુટર, એ રીતે. તો રાત્રે અમારું લેટ નાઇટ હોવાનું. પણ એક છે કે મારો સૂવાનો સમય પણ ફિક્સ નથી. સવારે ઉઠવાનો સમય મારો ફિક્સ નથી ને એમ સુવાનો સમય પણ મારો ફિક્સ નથી. હું ક્યારેક 4 વાગે પણ સૂતો છું, ક્યારેક 6 વાગે પણ સૂતો છું, પણ 11 વાગે ઉઠી જાવ એ વાત ફાઇનલ છે. બરોબર છે. અને આમાંય તમે હમણાં બોલ્યા કે તમે રીડિંગ બી કરો છો. હા, તો લર્નિંગ ચાલુ હોય તમારું? હા, ફ્રી ટાઈમમાં છે, ઓફ ડે છે તો હું કરું છું. ઓફિસે પણ મારે ઘણી બધી વૃક્ષોને રાખ્યું છે કે ક્યારેક એવો સમય મળે ને ક્યારેક શાંતિ હોય તો કરી લઈએ છીએ. ફોન બંધ હોય તો આઈ થિંક, બાકી તો પોસિબિલિટી છે જ નહીં. કેટલું કરો તમે? સાઇટ વિઝિટ કરવાની, સોશિયલ મીડિયા હેન્ડલ કરવાનું, બુક્સ વાંચવાની? અરે એક દિવસ ટાઈમ કાઢો તો તમને ખ્યાલ આવે. ક્યારેક જમવાનું પણ પોસિબિલિટી નથી હોતું કે ભાઈ બપોરે અમે લંચ ના કર્યો હોય. કેમ કે 12-11 વાગ્યાનો હું સવારે નાસ્તો કે એવું કંઈ લેતો નથી. જનરલી 1 કપ ટી સાથે મારું યરલી મોર્નિંગ સ્ટાર્ટ થાય છે. પછી ઓફિસે પહોંચું છું. ઓફિસે પહોંચું એટલે 12-12:30 પણ મારી ઓફિસમાં ચા રેગ્યુલર આવે છે. પછી ત્યાં કોઈ ક્લાયન્ટનો ફોન આવ્યો હોય કે ભૌતિકભાઈ આજે સિલેક્શનમાં જવાનું છે, એટલે પૂછું કે ભાઈ કેમનું સિલેક્શન છે, લેમિનેટ છે કે ટાઇલ્સ છે? તો લેમિનેટ શક્ય છે કે મારી ઓફિસની અંદર સિલેક્શન થઈ જાય છે, પણ ટાઇલ્સ માટે આપણે સૌરાષ્ટ્રની અંદર મોરબી મારું અમુક કંપનીઓ સાથે ટાઈપિંગ છે, સિમ્પોલો સાથે છે અને મોનોલિથ સાથે પણ છે, કે તો ત્યાં મારે હાજરી આપવી પડે ને, કેમ કે એ લોકોનો પ્રોજેક્ટ છે, એમનો બંગલો છે. તો પછી
રસ્તામાં કે ક્યારેક એવું ક્લાયન્ટ એવા બેટર રેટ હોય છે તો કોઈ વાંધો નથી, બાકી હવે એ 12 વાગે જમીને આવ્યો હોય તો મારે એને ક્યાં કેવું કે હાલો હવે હા જમી હવે લઈએ. હવે જમી લે એટલે પછી સાંજે એવું થઈ જાય છે. ઓકે, તો એના વિશે થોડું વધારે કહો કે તમે મોરબીમાં બી અમુક કંપની સાથે ટાઈઅપ કરેલું છે. હા, મોનોલિથ સરફેસ છે જે ટાઇલ્સની બહુ સારી એવી કંપની છે. સિમ્પોલો છે, કજારિયા છે, ઘણી એવી બ્રાન્ડેડ ટાઇલ્સ છે જે આપણે મારા પ્રોજેક્ટમાં યુઝ થાય છે. ઇન્દોરનો મારો પ્રોજેક્ટ અત્યારે ચાલુ છે, એમની અંદર મેં મોનોલિથ સરફેસ વાપરી છે અને સિમ્પોલો સાથે વોશરૂમ કલેક્શન છે આખું, અને બહુ સારું છે. વિશ્વકર્મા ફર્નિચર સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ સાથે કઈ રીતે અપડેટેડ રહે છે? મારી વાત કરીએ ને તો હું છે ને જનરલી ઓફિશિયલ વેબસાઇટની સાથે સંકળાયેલો છું, અથવા તો પછી BNIમાં પણ છું. તો સારા એવા ક્લાયન્ટની અંદર અમે એક આર્કિટેક્ટ્સ ડાયરી કરીને જે છે બુક્સની અંદર, એમની સાથે પણ સંકળાયેલો છું. ટૂંકમાં સિવિલ કન્સ્ટ્રક્શન સાથે ઘણા સમયથી સંકળાયેલા છીએ અને અમે છે ને મેજોરિટી એક સિટી ઉપર ફોકસ કરીને ચાલતા હોઈએ છીએ. હવે અત્યારે છે ને રોમન થીમ બંગલાનો જમાનો છે. બોક્સ બંગલા હવે કોઈ બનાવતું નથી. જનરલી રોમન પિલર છે, રોમન થીમ છે. આ ફિલ્ડની અંદર અત્યારે સિવિલ એન્જિનિયરિંગની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો આ લોકો વધારે કામ કરે છે. પછી અમે એક સિટી ઉપર ફોકસ કરતા હોઈએ છીએ. જેમ કે અત્યારે મોસ્ટ ડેવલપિંગમાં કયું આવે છે તો કે ભાઈ UAEના, મિડલ ઇસ્ટના અમુક સિટી છે, કુવેત છે, દુબઈ છે. તો ત્યાંની કોઈ લોકલ થીમ લઈને અમે એમાં થોડીક ફેરફાર આપીને ટેસ્ટ કરીને ઇન્ડિયામાં પોસિબિલિટી કરવા જઈએ. પણ ઇન્ડિયામાંથી જો કોઈ ક્લાયન્ટ લેવા માગે છે તો અહીં તો બેટર જ છે. અહીં તો કોઈ દિવસ જૂનું થતું જ નથી, એમ એના જેવું છે. પણ કસ્ટમરની ચોઈસ એવી હોય છે કે જે અમે અહીંયા ફરવા ગયા હતા ભૌતિકભાઈ, બેંકોક છે, મલેશિયા છે, ત્યાં માણસો અત્યારે ટ્રાવેલિંગના ઇસ્યુ ઘણા બધા જાય છે. તો ત્યાં કાચ કલ્ચર ને આ બધું વધારે, એમ ગ્લાસ વર્ક ઉપર વધારે, ગ્લેઝિંગ છે, આ બધામાં એ લોકો વધારે કામ કરવા માગે. ને પછી ત્યાંથી જોઈને ઘરમાં બેસીને ડિસ્કસ કરતા હશે કે હા આપણે કદાચ આવું કરીએ તો એવું બને. તો એવું કેટલી વાર થયું હશે કે એમને એમના ઘરની અંદર કોઈ તામઝામ નથી જોઈતું, એમને ફ્લેટ અને સટલ ફર્નિચર જોઈએ છે? હા, ઘણા બધા પ્રોજેક્ટ એવા મળ્યા છે કે જે સિમ્પલ ટેસ્ટને માને છે, જે જરૂરિયાતને માને છે કે ભાઈ અમારું બજેટ છે એનો મતલબ એવો નથી કે ફૂલ્લી ભરચક બેડ જોઈએ છે, મેટ્રેસ 24 ઇંચના આવે છે એ જોઈએ છે કે એવું કંઈ એની ક્લાયન્ટ્સમેન્ટ નથી, પણ એક સિમ્પલ ટેસ્ટ જોઈએ છે. એવા પણ ક્લાયન્ટ ઘણા છે. કેમ કે ઇન્ડિયા છે એટલે અહીંયા તમને બધી જાતના સ્વાદ મળશે, એના જેવું છે. કોઈ એક ફોકસ શક્ય જ નથી ઇન્ડિયાની અંદર. યુઝ્યુઅલી તમારી એડવાઇસ કેવી હોય કે લાઈક આપણા કલ્ચર પ્રમાણેનું કરાવાય કે પછી સિમ્પલ કરાવાય કે થોડું તામઝામવાળું કરાવાય કે મીડિયમ રેન્જનું કરાવાય? હું એવું ઈચ્છું છું કે ઇન્ડિયન કલ્ચરમાં તમે રહીને કરી શકો કામ તો બેટર છે. તામઝામ હોવો જોઈએ, એની સામે ના નથી, પણ મીન્સ કે માનો ને કે લિવિંગ એરિયા છે, ત્યાં બધા કે જે ગેસ્ટ છે ને બધા ઘણા આવતા હોય છે, એવા એરિયામાં તમે થોડોક ટેસ્ટ આપી શકો છો. જાજરમાન લાગુ છે. હા, જાજરમાન લાગવું છે એ રીતે. અત્યારે તો જો કે ઇલેક્ટ્રોનિકની દુનિયા બહુ મોટી છે. યુઝ્યુઅલી ઇન્ટિરિયર પ્લાન કરતી વખતે ક્લાયન્ટ કઈ રીતની ભૂલો કરતા હોય છે? જનરલી ક્લાયન્ટ છે ને સ્પેસ પ્લાનિંગ નથી કરતા, ઓકે. સ્ટોરેજ કેપેસિટી જો હોય છે કે ભાઈ મારી પાસે અમેરિકન ટુરિસ્ટની 4 બેગ છે ને ભૌતિકભાઈ, એ મારે માળિયામાં જોઈએ છે. માળિયાની સાઇઝ આવે છે 22 ઇંચ. હવે એમાં અમેરિકન ટુરિસ્ટની સાઇઝ આવે છે 24 અરાઉન્ડિંગથી 32 એપ્રોક્સિમેટલી છે લોંગ હાઇટની, હું તમને વાત કરું છું કે જે જનરલી આ લોકો કેરિયર તરીકે યુઝ કરતા હોય છે ને એ બધી રીતે. તો એ છે ને પોસિબિલિટી છે નહીં. પછી બેડ અત્યારે આ લોકોને જોઈએ છે બધા હેંગિંગ. હવે એમાં સ્ટોરેજ કેપેસિટી તો 3 BHKના ફ્લેટમાં શક્યતા રાખી હોય આ બધા એ વિલાની, તો એ પોસિબિલિટી છે નહીં. એના માટે કાં તમે લેન્ડસ્કેપ વધારો, એવું છે. પછી બજેટમાં રહીને બધા ચાલશે તો કંઈ વાંધો છે જ નહીં બધાને. સમય સંજોગ મુજબ બધા ચાલે છે તો કોઈ વાંધો મારી નજરમાં કોઈને છે નહીં ને પડશે પણ નહીં, એના જેવું છે. પણ માણસ દુઃખી ક્યારે થાય છે કે જે ઓવર એક્સપેક્ટેશન, કે તમે મારી પાસે 20 લાખનો પ્રોજેક્ટ લઈને આવો છો ને 25 લાખનું કામ માગો છો, એ રીતે. ત્યારે તમે કઈ રીતે ટીકલ કરો? યુઝ્યુઅલી ના પાડી દો? હા, જનરલી મારી બેસ્ટ છે. એ તો કોણ કરે, હું વેપારી માણસ છું. હવે 5 લાખ મારા ઘરના ભોગવવાના મારે, એના જેવું છે ને. જે પ્રમાણે તમે કીધું, ઘર અને ઓફિસમાં સ્પેસનું પ્લાનિંગ કરવું કેટલું જરૂરી છે?
બહુ અગત્યનું છે સ્પેસ પ્લાનિંગ. કેમ કે હરેક વસ્તુ આપણા ઘરની અંદર પહેલાં છે ને ડિસાઇડેડ કરો. અત્યારે તો કેવું છે કે જનરલી માણસો જ્યારે ખુદનો ફ્લેટ લે છે ને ત્યારે કેઝ્યુઅલી હોય છે કે ભાઈ જનરલી અમારી પાસે ઓલરેડી 3 BHK છે ભૌતિકભાઈ, અને હવે અમે 4 BHKમાં ટ્રાન્સફર થઈ રહ્યા છીએ, તો એને ઓલમોસ્ટ મળે છે ચાલો. પણ જે રિસેલમાં છે, ઇન્વેસ્ટર તરીકે કામ કરે છે, ક્લાયન્ટ છે ને ટોટલ 3 પ્રકારના હોય છે મતલબ કે એક છે એ લોકો પ્રોપર રહેવા માટે રેસિડેન્ટ માટે ઘર લે છે, બીજા જે છે એ રિસેલ માટે લે છે. કે આજે અહીંયા નવો એરિયો ડેવલપ થઈ ગયો છે, માનો ને કે સાઉથ બોપલ છે, તો આજે સાઉથ બોપલની અંદર મને 65-63 લાખ રૂપિયાનો 3 BHK કે 2 BHK મળે છે, તો હું લઈ લઉં. બરી 2-5 વર્ષ ત્યાં રહું, નાના મોટું ઇન્ટિરિયર કરાવી લઉં, કોકને હાયર કરીને, અથવા તો મારી જાતે પણ કરાવી લઉં, અને 2-4 વર્ષની અંદર આની સારી કિંમત આવશે તો આપણે એને આપી દઈશું. વળી પાછો ઓલો પહેલો આવે કે ભાઈ મારે તો કલર મારી વાઈફને આ પસંદ નથી, ટૂંકમાં મની વેસ્ટ થઈ ને, જેટલા ટ્રાન્સપરેશન થશે એટલો એ પ્રોબ્લેમ છે જ. આની વાઈફને કંઈક અલગ પસંદ છે, મારી વાઈફને કંઈક અલગ પસંદ છે, ત્રીજા આવશે એને કંઈક અલગ પસંદ છે, એટલે બધાનો ટેસ્ટ તો આપણે જાણી નથી શકવાના, એટલે એ ચેન્જીસ થતો જ રહેશે. બેક ટુ આવીએ, તમે કીધું ક્લાયન્ટ આટલા પ્રકારના હોય, કયા કયા પ્રકારના હોય જરાક એલાબરેટ કરો. નહીં, મેં હમણાં જનરલી કીધું તમને કે 3 પ્રકારના ક્લાયન્ટ હોય છે. એક જે હોય છે એ રેસિડેન્શિયલ માટે હોય છે, એક રીસેલ માટે હોય છે જે ઇન્વેસ્ટ કરવા માંગે. ત્રીજા પ્રકારના જોવા જઈએ ને તો જેને ક્યાંય એક જગ્યાએથી સરખી જગ્યાએ ક્યાંય વ્યવસ્થિત ક્યાંય કમ્ફર્ટ આવતું જ નથી, આ એરિયામાંથી ઓલા એરિયામાં, એ એરિયામાંથી આ એરિયામાં ક્યાંય પસંદગી આવતી જ નથી. જનરલી 6-7 મહિના તમે એકને એક એરિયામાં રહીને અમુક ક્લાયન્ટ કંટાળી જાય છે. મારી પાસે એવા પણ છે કે જેને અમદાવાદમાં પણ બંગલો છે, મોરબીમાં પણ છે, ગાંધીધામમાં પણ છે, અને રાજકોટમાં પણ છે. હવે એ ભાઈને અમે ફોન કરીએ ને તો ક્યાં છો, તો એ ભાઈ પાછા ગોવામાં બેઠા હોય, તો ભાઈ આ 4 ઘર શું કામ રાખ્યા છે એના જેવું છે. એટલે બેસ્ટ રીતે જોવા જઈએ તો એવું પણ થઈ શકે કે આ લોકો કદાચ રિસેલની હિસાબે યુઝ કરતા હોય. તમે એવા કયા ક્લાયન્ટની વાત કરો જ્યારે તમને એવું થઈ જાય કે આ ક્લાયન્ટ સાથે કામ કરવાની તો સૌથી વધુ મજા આવી, તમે પોતે સેટિસ્ફાઈડ થયા હોય? ભરતસિંહ જાડેજા અને ઓમકારસિંહ જાડેજા, બંને પ્રોજેક્ટ મારા માટે બહુ મહત્ત્વના હતા. કેમ કે એ લોકો સાથે ફેમિલી રિલેશન છે અમારા, વર્ષોથી પારિવારિક સંબંધો છે, અને એક ટ્રસ્ટેડ હતો. બંને સાથે સારા કોર્ડિનેટમાં કર્યા છે. એના સિવાય તો ઓલમોસ્ટ 500+ સાઇડ મારી કમ્પ્લિટેશન છે અત્યારે ગુજરાતની અંદર. એટલે ઘણાના તો નામ પણ યાદ નથી રહ્યા. જે બધા જે પહેલી ક્લાયન્ટ છે એ મને યાદ છે, આઈ થિંક કે ગૌરાંગ ચાવડા અને ઓમકારસિંહ, પછી જયસન હોટલ, આપણે મેટોડા ગેટ નંબર 3માં પરાક્રમસિંહ ગોહિલ, જેમનું પણ અંડરમાં હતું, એટલે સારું એવું કામ હતું. એમ યુઝ્યુઅલી તમે રિનોવેશન કર્યા હોય, મતલબ આખી જગ્યાને જ ટ્રાન્સફોર્મ કરી દીધી હોય, એવા 1-2 એક્ઝામ્પલ આપો. 1-2 એક્ઝામ્પલ નહીં, એના ઘણા બધા એક્ઝામ્પલ છે. કે એસ્ટોન ચોકની અંદર એક ફ્લેટ હતો, જે લોકોની ખાતરી એવી હતી કે આમાં તો હવે ઇમ્પોસિબલ છે ઇન્ટિરિયર કરવું, અને અમે એને એક બેસ્ટ સજેશન આપ્યું, બેસ્ટ ગાઈડલાઇન્સ આપી, સ્ટ્રેન્થ મટીરિયલ ઉપર થોડુંક ધ્યાન દીધું, એરિયા ઉપર ફોકસ રાખ્યું. આજે એ લોકો એના બંગલામાંથી અહીંયા ફ્લેટમાં શિફ્ટ થયા છે. 5 BHK બંગલો છોડી અને એ 3 BHKના ફ્લેટમાં રહી છે, એવું પણ છે. સૌથી મુશ્કેલ જગ્યા હોય કે અહીંયા તો બની જ ન શકે અને ત્યાં તમે બનાવી દીધું હોય, હા, એવું આ સિવાયનું કોઈ એક્ઝામ્પલ? એ પ્રોજેક્ટ મારો અત્યારે ચાલુ છે ધોલેરાની અંદર. કે થોડુંક શું છે, વિસ્તાર તમને ખબર છે અત્યારે કે ધોલેરા મોસ્ટ ડેવલપ છે, પણ હકીકતમાં એટલું છે નહીં. એમ અત્યારે ટ્રેન્ડ્સમાં છે, અત્યારે ચાલુ છે, થઈ રહ્યું છે. આવનારો 20-25 વર્ષનો સમય એવો હશે કે અમદાવાદનું પણ કંઈ નહીં આવે, એવું પણ બને છે. પણ જે ક્લાયન્ટે ત્યાં જે તે સમયમાં પ્લોટિંગ લીધા હતા, અત્યારે એ સિટીના ગીચ વિસ્તારમાં આવે એવી શક્યતા છે. કે ભાઈ પહેલાં ધોલેરા એટલું ડેવલપ નહોતું, આજથી 5-10 વર્ષ પહેલાં માર્કેટમાં બધી સ્કીમો ફરતી હતી કે ભાઈ અહીંયા એક સારું એવું સુંદર નગર વસવા જઈ રહ્યું છે નહીં પણ જઈ રહ્યું છે એક્ઝેક્ટલી એ. તો અત્યારે ત્યાં મેઇન રોડ ઉપર એ લોકોના બંગલો આવે છે, તો થોડીક ટ્રાફિક સમસ્યા થશે, એવું બધું ઘણા એવા ઇસ્યુ ડેટ ઊભા થશે. જો અમારે વિશ્વકર્મા ફર્નિચર વિશે વધારે જાણવું હોય તો અમે કઈ રીતે તમારો કોન્ટેક્ટ કરી શકીએ? મારું
એક ઓફિશિયલ વેબસાઇટ છે vfwind.com, જે લારાવેલ પ્લેટફોર્મ ઉપર સારી બનાવી ગયેલી છે વેબસાઇટ આપણી. એમાંથી તમે સર્ચ કરશો તો મારું ટોટલ ગાઈડલાઇન્સ એમાં આવશે. અને એમાં એક ઇમેજીસ મેં છે ને 3D આપી નથી એમ. કોમર્શિયલ બેઝમાં તમને 2-4 ઓપ્શન 3Dના જોવા મળશે કે ભાઈ ઓફિસ આવી તમારે બનાવાય એમ. એવું મારું સજેશન હતું અને એ મેં મારું પર્સનલ 3D બનાવીને એમાં એપ્લાય ડેટ્સ કર્યા છે. બાકી જનરલી બધા મારા કમ્પ્લીટેડ પ્રોજેક્ટ છે અને એમાં તમને મારું ફિનિશિંગ જોવા મળશે, એક સારું ગાઈડલાઇન્સ જોવા મળશે. ફર્નિચર એકચ્યુઅલી શું છે ને એની અંદર તમને જોવા મળશે. બાકી મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તો ઓલમોસ્ટ અત્યારે બધા સંકળાયેલા જ છે. જે કંઈ પણ વર્ક કરે છે એ પણ સંકળાયેલા છે અને જે વર્ક નથી કરવાના એ પણ સંકળાયેલા છે અને જે 10 વર્ષ પછી મને કામ આપશે એ પણ અત્યારથી સંકળાયેલા છે. એટલે સોશિયલ મીડિયા સાથે ઘણા બધા આપણે ટૂંકમાં સંકળાયેલા માણસો છીએ. જો યંગ જનરેશનમાંથી કોઈને કન્સ્ટ્રક્શન ફિલ્ડની અંદર આવવું હોય તો એને તમે શું એડવાઇસ કરશો? જનરલી કોઈ મારી એવી એડવાઇસ નથી, પણ જનરલી એક પ્રોપર જ્ઞાન સાથે આવો. ઓકે. કેમ કે જ્યાં સુધી તમારી પાસે પૂરતું નોલેજ નથી તો ડાયરેક્ટ કોકના કોલમ કે સ્લેબ ભરી ના દો, ત્યાં જ કોઈક ક્યારેક ઇસ્યુ બની જાય. પછી અમુક એવા સ્ટેબિલિટી હોય છે કે ફર્નિચર છે, આ છે, તે છે, તો એ ગાઈડલાઇન્સની અંદર તમે ટૂંકમાં પહેલાં પ્રોપર નોલેજ લઈ લ્યો. નોલેજ વસ્તુ એવી છે કે તમે કોઈ પણ ફિલ્ડની અંદર જાઓ, પહેલું સૌથી વધારે જરૂરી આ છે. Okay, so now it's time for rapid fire round. Are you ready? ઓકે. તમને કામ કરવા માટે સૌથી પ્રિય મટીરિયલ કયું છે? વુડ. વુડ. લાકડું કે મેટલ તમારી પહેલી પસંદ? અચ્છા, વુડ. વુડ. કયા શહેરની આર્ટ અને ઇન્ટિરિયરની દ્રષ્ટિએ તમને ડિઝાઇન્સ બહુ જ ગમે છે? એક શહેરનું નામ. દિલ્હી છે, ઓકે. બોમ્બે છે, ઘણા બધા શહેરો છે. ઓકે. ડિઝાઇનમાં તમને સૌથી વધારે ખટકતી વસ્તુ શું છે? કિચન. સૌથી મુશ્કેલ ક્લાયન્ટની માંગ એક શબ્દમાં? સારી ગુણવત્તા. ઓકે. કામ દરમિયાન તમને ચા ભાવે કે કોફી? નહીં, ચા. રાજકોટ. યોર પ્રાઉડેસ્ટ પ્રોજેક્ટ નેમ, જે તમને સાંભળીને બહુ જ પ્રાઉડ ફીલ થતો હોય? ઘણા બધા પ્રોજેક્ટ છે, એનો ઉલ્લેખ નથી થાય એવું. ઓકે. કન્સ્ટ્રક્શન કે ફર્નિચર, તમને સૌથી વધારે મજા શેમાં આવે છે? કન્સ્ટ્રક્શન. ઓકે. જો ફર્નિચરમાં ન હોત તમે તો તમે શું કરી રહ્યા હોત? ક્યાંક સારી એવી ફિલ્ડમાં જોબ કરી રહ્યો. કોઈ એવું બ્રાન્ડ કે પ્રોડક્ટ જેને લઈને તમે ક્યારેય કોમ્પ્રોમાઇઝ ના કરો? સિમેન્ટ મેટલ. ઓકે. દિવસ કે રાત તમે સૌથી વધારે ક્રિએટિવ ક્યારે વિચારી શકો? નાઇટ. નાઇટ. ઓલ મારા જેમ જ છે તમારા. તમારા આવનારા ક્લાયન્ટ્સ માટે કોઈ મેસેજ? મોસ્ટ વેલકમ. 24 કલાક ખુલ્લા જ છીએ અમે. ઓકે. સો હાઉ વોઝ ઇટ? કેવું લાગ્યું તમને આ પોડકાસ્ટમાં આવીને? બેસ્ટ ઓપ્શન અને ઘણું સારું છે. ઓકે. સો થેન્ક યુ સો મચ. આજનો આ પોડકાસ્ટ મને બી ઘણું બધું જાણવા મળ્યું. એકચ્યુઅલી ફર્નિચર અને કન્સ્ટ્રક્શનની ફિલ્ડથી હું બહુ દૂર છું. અચ્છા. હજી એ ટાઈમ નથી આવ્યો કે હું મારું ઘર લઈ લઉં, બનાવી લઉં. ના ના, બટ ફોર શ્યોર મારું ઘર જ્યારે બનાવવાનું હશે ને ત્યારે હું તમને જ યાદ કરીશ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ મિથોડોક્સમાં આવવા માટે. વી આર ગ્લેડ યુ આર હિયર. થેન્ક યુ. તો કેવો લાગ્યો તમને આ પોડકાસ્ટ? ઘર કે ઓફિસ બનાવતા પહેલાં વિશ્વકર્મા ફર્નિચરને યાદ રાખજો, યાદ કરવાનું ભૂલતા નહીં. જો તમને આ એપિસોડ ગમ્યો હોય તો લાઇક, શેર અને મિથુ ટોક્સને સબસ્ક્રાઇબ કરજો. અમે આવા જ કોન્ટેન્ટ તમારા માટે લઈ આવવાના છીએ. સ્ટે ટ્યુન્ડ વિથ મિથુ ટોક્સ.